અને કહેવાય છે કે અહીંયા એક ધોંસરામાંથી માતાજીએ વડલો બનાવેલો છે, તો એ વડલો પણ તમે જોઈ શકો છો। મેરડીમાંનું અમારું આ મંદિર છે। કોઈ પણ કેન્સરના રોગ હોય કે પછી કોઈને દીકરા ન થતા હોય એવી માનતાઓ માને અને કામ થઈ જાય છે। રામપરાના ભોરિયાઓની મેરડીમાં દુનિયામાં ગુણતું નામ છે અને હજારોની સંખ્યામાં માતાજીના દર્શનાર્થે ભાવિક ભક્તો આવે છે, તો માતાજીના પહેલા દર્શન કરી લઈએ। આજે આપણે આવ્યા છીએ એક એવા મંદિરે કે જ્યાં ભગવતી શ્રી મેરડી માતાજીએ લાકડાના એક સૂકા ધોંસરામાંથી લીલોછમ વડલો બનાવ્યો છે અને આ હળાહળ કળિયુગમાં પણ મેરડી માતાજી હાજરા હજુર છે એવું માનવામાં આવે છે। અનેક ભાવિક ભક્તો દર રવિવાર અને મંગળવારના પાવન દિવસે માતાજીની માનતા પૂરી કરવા માટે આ જગ્યાએ ચાલીને આવતા હોય છે। તો આવો આજે આપણે જાણી લઈએ આ ભૂરિયા વડલાવાળા મેરડી માતાજીનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે અને આ મંદિર સાથે શું ઇતિહાસ જોડાયેલો છે તેની સંપૂર્ણ માહિતી। તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આ મંદિરના લોકેશનની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સર સખવદર અને કનાડ ગામની ભાગોળે બેઠા છે મા મેરડીમાં। આ ભૂરિયા વડલાવાળા મેરડી માતાજીનું મંદિર સિહોરથી 8 કિલોમીટર અને પાલીતાણાથી 22 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીં તમે પોતાનું પ્રાઇવેટ વાહન તેમજ ખાનગી વાહનમાં પણ પહોંચી શકો છો। અમે પોતાનું પ્રાઇવેટ વાહન લઈને પહોંચી ગયા રામપરા મેરડી માતાજીના દર્શને। તો આજે આપણે આવ્યા છીએ રામપરા ગામે, તો અહીંયા તમે જોઈ શકો છો પાછળ મેરડી માતાજીનું સુંદર મજાનું મંદિર છે અને કહેવાય છે કે અહીંયા એક ધોંસરામાંથી માતાજીએ વડલો બનાવેલો છે, તો એ વડલો પણ તમે જોઈ શકો છો અને સુંદર મજાનો માતાજીનો ઇતિહાસ છે, તો આપણે ઇતિહાસ વિશે પણ વાત કરીશું અને અત્યારે માતાજીના દર્શન કરી લઈએ, કારણ કે સુંદર મજાનું માતાજીનું મંદિર છે અને હજારોની સંખ્યામાં માતાજીના દર્શનાર્થે ભાવિક ભક્તો આવે છે, તો માતાજીના પહેલાં દર્શન કરી લઈએ, પછી આપણે મંદિર પરિસર જોઈએ અને માતાજીના ઇતિહાસ વિશે જાણીશું। આવો માતાજીના દર્શન કરી લઈએ। રામપરા મેરડીમાં બહુ અમારે પુરાતની મંદિર છે। અત્યારે શ્રદ્ધાળુ આવે છે, બધાનું કામ થાય છે, માતાજી સૌની મનોકામના પૂરી કરે। મેરડીમાંનું અમારું આ મંદિર છે એ કોઈ પણ કેન્સરના રોગ હોય કે પછી કોઈને દીકરા ન થતા હોય એવી માનતાઓ માને અને કામ થઈ જાય છે। ઉમર બાપુના એ વાત કરે તો એમનું કામ થઈ જાય છે। માતાજીમાં શ્રદ્ધાનો વિષય છે। આ રામપરાના ભોરિયાઓની મેરડીમાં દેશ દુનિયામાં ગુણતું નામ છે અને માતાજી સૌના કામો કરે અને લાખો હજારો શ્રદ્ધાળુ આવે છે અને પોતાની માનતા પૂરી કરે, માતાજી એનું કામ કરે। માતાજીના ઇતિહાસ વિશે વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાં રામપરા ગામમાં વરસાદ ખેંચાયો અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ। લોકો પાસે અનાજ ખૂટ્યું અને સ્થળાંતર કરવા લાગ્યા। પીવા માટે પાણી પણ નહોતું મળતું। ચારે બાજુ લોકો ભૂખ અને તરસથી મરવા લાગ્યા। ત્યારે આ જ ગામના એક તળપદા કોળી જ્ઞાતિના દંપતી દેવલો જમોડ અને મીણબાઈ પોતાના બંને બાળકો સાથે અહીં જ રહેતા હતા। દેવલો જમોડ મેરડી માતાજીનો ખૂબ જ મોટો ભગત હતો। ત્યારે મીણબાઈએ દેવલા જમોડને કીધું કે ભગત, હાલો ને આપણે પણ ગામ મૂકીને બીજે જતા રહીએ। બધા લોકો ગામ મૂકીને ચાલ્યા ગયા છે। ત્યારે દેવલો જમોડ બોલ્યો, મીણબાઈ, અહીં હું મારી માં મેરડીના ભરોસે રહ્યો છું, હું આ ગામ મૂકીને ક્યાંય નહીં જાઉં। મીણબાઈ કે ભગત, માં મેરડીને પૂછો ને, જરૂર રજા આપશે। ત્યારે દેવલા જમોડે પોતાના ગળામાં રહેલી માળા કાઢી અને મેરડી માતાજીને કહ્યું કે હે માં મેરડી, હું આ ગામ છોડીને ક્યાંય જવા માગતો નથી, પણ આ તો મારા પરિવારની જીત છે, માટે હે માં મેરડી મને રજા આપો જેથી મારો પરિવાર બચી જાય। ત્યાં જ બાજુમાં રહેલી એક દીવાની જ્યોતમાંથી અવાજ આવ્યો કે હે દેવલા જમોડ, હું માં મેરડી તને રજા આપું છું, તારા પરિવાર ઉપર ઊની આંચ નહીં આવવા દો। ત્યારબાદ દેવલો જમોડ અને મીણબાઈ પોતાના બંને બાળકોને ઉંચકીને ચાલવા લાગ્યા। પણ મહિનાઓથી કંઈ પણ ખાધું પીધું નહોતું, તેને પોતાના કપડાનો પણ ભાર લાગતો હતો। આવી પરિસ્થિતિમાં બંને બાળકોને કેવી રીતે ઉંચકી શકે? માંડ માંડ રામપરા ગામના ટીંબે પહોંચ્યા ત્યાં રાત પડી ગઈ। આ સ્થળ પર બધા સૂઈ ગયા હતા। મધરાતે દેવલો જમોડ માં મેરડીને આરાધ કરે છે કે હે માં, આજીવન મેં તમારી ભક્તિ કરી છે, હું મારા બાળકો તમારા ભરોસે અહીં મૂકીને જાઉં છું। અંતરથી માં મેરડીને આરાધ કરી અને મધરાતે
બંને દંપતી કાળજા ઉપર પથ્થર રાખી અને પોતાના બંને બાળકોને મેલડીના સહારે છોડીને ચાલી નીકળ્યા. મીણબાઈની આંખોમાં તો આંસુ સુકાતા જ નહોતા. થોડા દૂર ચાલ્યા ત્યાં મીણબાઈએ દેવલા જમોડને કહ્યું, હે ધણી, કાલે સવારે મારા બાળકો જાગશે અને આપણને જોશે નહીં તો એના પર શું વીતશે? ત્યારે દેવલા જમોડે કીધું, હે મીણબાઈ, માં મેલડી ઉપર ભરોસો રાખો. મેં માં મેલડીને ખૂબ જ અંતરથી પ્રાર્થના કરી છે. તેનું ધ્યાન માં મેલડી ન રાખે તો મારી ભક્તિમાં ધૂળ પડે. આ બધું સવાર થયું ત્યાં નાનકડી દીકરી જાગી અને પોતાના મા બાપને જોયા નહીં એટલે રડવા લાગી. આ સાંભળીને તેનો ભાઈ પણ જાગ્યો અને તે પણ રડવા લાગ્યો. પણ એટલામાં જ અખંડ જ્યોતમાંથી મેલડી માતાજીએ એક ડોશીનું રૂપ લીધું અને બંને બાળકોને પોતાના ખોળામાં લઈ એક માં પોતાના બાળકોને વાલ કરતી હોય તેમ વાલ કરવા લાગ્યા. બંને બાળકોને જમાડ્યા, પાણી પાયું. ત્યારબાદ બંને બાળકો શાંત થયા. આમને આમ દિવસો વીતવા લાગ્યા. માં મેલડી ડોશીના સ્વરૂપે બાળકોને ખવડાવે, પીવડાવે અને એક માં જેમ પોતાના વાલસોયા બાળકોને વાલ કરતી હોય એમ વાલ કરતા. થોડા દિવસ પછી ગાડા ખેડૂત ત્યાંથી પસાર થયો અને જોયું તો બાળકો રમી રહ્યા હતા અને ડોશીમાને પણ જોયા. ખેડૂતને ક્યાં ખબર હતી કે ડોશીમા એટલે સાક્ષાત મેલડીમાં. ખેડૂતે બંને બાળકોને જઈને પૂછ્યું કે તમારા મા બાપ ક્યાં? તો બાળકોએ ડોશીમા તરફ જોઈને કહ્યું, આ જ છે અમારા મા ને બાપ. તરત જ ખેડૂતે ડોશીમા પાસે જઈને પૂછ્યું, તમે કોણ છો ડોશીમા? તો ડોશીના સ્વરૂપમાં મેલડી માતાજીએ કહ્યું કે હે ખેડૂત, હું માં મેલડી છું. ખેડૂતને નવાઈ લાગી અને ખેડૂતે કહ્યું કે તમે માં મેલડી હો તો તમે મેલડી હોવાનું મને પ્રમાણ આપો. ખેડૂતના ખભે જૂનું ધોંસરું હતું. નીચે મૂકીને કહ્યું કે હે માં મેલડી, આ ધોંસરાને લીલું લાકડું બનાવો તો તમને મેલડી માનું. બન્યું એવું કે મેલડી માતાજીએ ધોંસરું જમીનમાં રોપ્યું અને જોત જોતામાં સૂકા ધોંસરામાંથી લીલોછમ વડલો બની ગયો. મિત્રો, અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે જ વડલો છે જે મેલડી માતાજીએ ધોંસરું રોપીને બનાવ્યો હતો અને ત્યારબાદ મેલડીમાં અહીં ભૂરિયા વડલાવાળા મેલડીમાં તરીકે પ્રખ્યાત થયા. સમય વીતતા દેવલો જમોડ અને મીણબાઈ રામપરા ગામમાં પાછા આવ્યા. ભૂરિયા વડલા નીચે પોતાના બંને બાળકોને રમતા જોયા અને બંને બાળકોને લઈ ત્યાંથી નીકળવાની કોશિશ કરવા લાગ્યા. ત્યાં જ માં મેલડીએ સવા વેંતની નાગણીનું સ્વરૂપ લીધું અને દેવલો જમોડ અને મીણબાઈને ત્યાં જ ડસી લીધા અને આજે પણ બંનેની ખાંભી તેમને આ વડલા નીચે જોવા મળશે. તો આવી રીતે મેલડી માતાજીએ બીજા અનેક પરચાઓ આપ્યા છે અને આજે પણ રામપરાના ભૂરિયા વડલાવાળા મેલડીમાને હજારો લોકો માને છે. દર રવિવાર તેમજ મંગળવારના દિવસે સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીં માતાજીના દર્શને આવે છે. અહીં માનતામાં લોકો માતાજીનો તાવો તેમજ માંડવો કરવાની માનતા માને છે અને તેમજ ઘણા ભાવિક ભક્તો ચાલીને અને દરતા દરતા પણ માતાજીના પારે આવે છે. તેમજ આ જગ્યાએ ખૂબ જ મોટા ઉત્સવો પણ ઉજવાય છે. તો મિત્રો, મેલડી માતાજીના આ મંદિર અને ઇતિહાસ વિશે તમે શું કહેવા માંગો છો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ ભૂરિયા વડલાવાળા મેલડીમાના મંદિરે તમે ક્યારે પધારવાનો છો એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય મેલડીમાં.